પ્રમુખ ઇન્વેસ્ટમેન્ટ તરફથી હું જયેશ કાકડિયા. આપણે આજે જોઈશું ફંડ બજારમાં જે નવી એપ્લિકેશન આવી છે એમાં ડિવિડન્ડ આપતા જે મ્યુચ્યુઅલ ફંડ છે એટલે કે મંથલી ડિવિડન્ડ આપતા મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે રોકાણ કરી શકાય તે આપણે જોઈશું. ફંડ બજાર એપ્લિકેશન દ્વારા આપણે ડિવિડન્ડ વાળા જે મ્યુચ્યુઅલ ફંડ એટલે કે દર મંથલી ઇન્કમ એટલે કે દર મહિને ઇન્કમ થાય એવા પ્લાન કઈ રીતે લઈ શકીએ કે જેમાં તમને દર મહિને ડિવિડન્ડ આવે તો એ આપણે જોઈશું. તો ડેશબોર્ડમાં તમારે પરચેઝ ઉપર ક્લિક કરવાનું છે. જેવું પરચેઝ ઉપર ક્લિક કરશો એટલે તમારા કયા વ્યક્તિમાં તમારે લેવું છે એ વ્યક્તિનું નામ સિલેક્ટ કરી દેવાનું છે. સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને બધા ફંડ આવી જશે. હવે આપણે તો ડિવિડન્ડ વાળા પ્લાન લેવા છે. ઓકે, તો આપણે નક્કી કરવું પડે કે ભાઈ કયા ફંડનું કયું ડિવિડન્ડ આવે છે એ. અહીંયા તો તમને બધા ફંડ આવશે, બરાબર છે. તો એની માટે તમારે કાર્ટ છે એની બાજુમાં 3 લાઇનિંગ છે ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારે અહીંયા એએમસી સિલેક્ટ કરવાની છે કે ભાઈ કઈ એએમસી છે. હવે અહીંયા આપણે અગાઉથી સિલેક્ટ કરી રાખેલી છે. જુઓ તમે, આદિત્ય બિરલા સન લાઈફ બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે, HSBC એગ્રેસિવ હાઇબ્રિડ છે, એડલવાઇઝ છે અને ચોથો છે ICICI મલ્ટી એસેટ ફંડ છે. એમાંય તે ડિવિડન્ડ ઓપ્શન એટલે કે આપણે આ 4 ઓપ્શન સિલેક્ટ કરેલા છે, દરેકમાં અલગ અલગ ડિવિડન્ડ. અને આપણે અહીંયા ધારીએ કે એટલે આપણે અત્યારે એવું છે કે 1 લાખ રૂપિયા રોકવા છે તો ચારેય ફંડમાં 25,000 આપણે ઇન્વેસ્ટ કરીશું. અને એનો ફાયદો એ થશે કે જે દરેકની અંદર ડિવિડન્ડની રકમ અલગ અલગ હોય છે. આમાં 172 છે, આમાં 230, આમાં 212 અને આમાં 208. તો આ રીતે આપણે કરીશું. હવે આપણે ફરીથી ફંડ બજારની એપ્લિકેશનમાં જઈએ. અહીંયા આપણે પેલું આદિત્ય બિરલા સિલેક્ટ કરીશું. આદિત્ય બિરલા નેચરમાં આપણે હાઇબ્રિડ સિલેક્ટ કરીશું, સબ નેચરમાં બેલેન્સ હાઇબ્રિડ, બરાબર છે. હવે અહીંયા આપણે ગ્રોથ અને ડિવિડન્ડ આપણે ડિવિડન્ડ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, બરાબર છે. શું? ડિવિડન્ડ. ઓકે, અહીંયા શું છે? આદિત્ય બિરલા સન બેલેન્સ એડવાન્ટેજ ફંડ અને IDCW એટલે ડિવિડન્ડ પ્લાન. અહીંયા બેલેન્સ એડવાન્ટેજ, બરાબર છે, એ આપણે સિલેક્ટ કરી દીધો. હવે અહીંયા આવી ગયો છે જો આદિત્ય બિરલા સન લાઈફ બેલેન્સ એડવાન્ટેજ ફંડ IDCW પે આઉટ. એની ઉપર આપણે સિલેક્ટ કરી દીધું છે. સિલેક્ટ કરી અને અહીંયા આપણે એમાઉન્ટ આપણે કેટલી 25,000 રોકવાની છે કારણ કે 4 ફંડ લેવાના છે. એટલે પહેલામાં આપણે 25 એડ ટુ કાર્ટ દબાઈ દીધું એટલે કાર્ટમાં એડ થઈ ગયું. હવે આપણે બીજો ફંડ લેવાનો છે. બીજો ફંડ છે HSBC એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ. તો ફરીથી અહીંયા કાર્ટની બાજુમાં ક્લિક કરીશું. અહીંયા આપણે હવે HSBC સિલેક્ટ કરીશું. HSBC હાઇબ્રિડ એગ્રેસિવ હાઇબ્રિડ અને ડિવિડન્ડ એપ્લાય કરીશું. એટલે આની અંદર એગ્રેસિવ હાઇબ્રિડ ડિવિડન્ડ, બરાબર છે. એમાં એક એન્યુઅલ છે અને એક મંથલી. આપણે આ મંથલી સિલેક્ટ કરવાનું એટલે મંથલી ડિવિડન્ડ આવશે, બરાબર છે. એની અંદર આપણે 25,000 સિલેક્ટ કરી દઈશું, એડ ટુ કાર્ટ દબાવીશું. હવે આપણે ત્રીજો ફંડ છે એડલવાઇઝ હાઇબ્રિડ એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ છે અને મંથલી ડિવિડન્ડ. ફરીથી આપણે જઈશું એડલવાઇઝ હાઇબ્રિડ છે, એગ્રેસિવ હાઇબ્રિડ સિલેક્ટ કર્યો, ડિવિડન્ડ ઓપ્શન કર્યું અને એપ્લાય દબાવ્યો. એટલે આની અંદર પાછો આવી ગયો એડલવાઇઝ એગ્રેસિવ હાઇબ્રિડ રેગ્યુલર પ્લાન અને ડિવિડન્ડ ઓપ્શન. એને આપણે સિલેક્ટ કરી દીધો. અહીંયા એમાઉન્ટ આપણે પાછા 25,000 લખી અને એડ ટુ કાર્ટ. હવે અહીંયા કાર્ટમાં 3 એડ થઈ ગયા છે, હજી એક આપણે બાકી છે. કયો? ICICI મલ્ટી એસેટ ફંડ
IDCW. પાછો ICICI માં મલ્ટી એસેટ ફંડમાં જઈશું. અહીંયા ICICI સિલેક્ટ કરશું. સિલેક્ટ કરી નેચરમાં મલ્ટી એસેટ, બરાબર, એટલે હાઇબ્રિડ ની અંદર આવશે મલ્ટી એસેટ. ડિવિડન્ડ પ્લાન સિલેક્ટ કરશું અને એપ્લાય આપીશું. એપ્લાય આપીશું એટલે ડિવિડન્ડ વાળો પ્લાન આવી ગયો. અહીંયા સિલેક્ટ કરીશું. અહીંયા આપણે એમાઉન્ટ લખીશું અને અહીંયા ન્યૂ ફોલિયો એડ ટુ કાર્ટ. જેવું એડ ટુ કાર્ટ કરશો એટલે કાર્ટમાં 4 આપણા ફંડ આવી ગયા. જોઈ લો, આદિત્ય બિરલા, એડલવાઇઝ, HSBC, ICICI. હવે ટર્મ એન્ડ કન્ડિશન ઓકે કરવાની છે અને કન્ટિન્યુ નું બટન દબાવવાનું છે. જેવું કન્ટિન્યુ નું બટન દબાવશો એટલે અહીંયા તમને પેમેન્ટ નો ઓપ્શન આવી જશે કે કઈ રીતે પેમેન્ટ કરવું છે. નેટ બેન્કિંગ, ઈઝી પે મેન્ડેડ એ સારામાં સારો ઓપ્શન છે. UPI તરત પેમેન્ટ કરવું હોય તો UPI થી કરી શકો છો. UPI માં ખાસ ધ્યાન રાખજો, 1 લાખ થી વધારેનું પેમેન્ટ થશે નહીં, બરોબર. અને ચોથું છે NEFT, પણ આપણો બેસ્ટ ઓપ્શન છે મેન્ડેડ અથવા નેટ બેન્કિંગ, બરોબર. એને સિલેક્ટ કરશો અને પછી મેક પેમેન્ટ નું બટન દબાવશો. કન્ટિન્યુ બટન દબાવીશું. જેવું બટન દબાવશું એટલે મેન્ડેડ આવી ગયું, ઈઝી પે મેન્ડેડ, એનાથી આપણે પેમેન્ટ કરવાનું છે. મેક પેમેન્ટ દબાવવાનું છે. જેવું મેક પેમેન્ટ દબાવશું એટલે એક ઓટીપી આવશે. એ તમારે ઓટીપી નાખી દેવાનો છે અને કન્ફર્મ નું બટન દબાવી દેવાનું છે. એટલે આ આપણો ડિવિડન્ડ વાળું 1 લાખ રૂપિયાનું ડિવિડન્ડ વાળું 4 અલગ અલગ પ્લાનમાં 25,000 ઇન્વેસ્ટ થઈ ગયું. એટલે નેક્સ્ટ મંથ થી આપણને ડિવિડન્ડ આવતું થઈ જશે. તો જેમને ડિવિડન્ડ જોઈતું હોય એમની માટે આ સારામાં સારું ફંડ છે.